Namaskar. Myself, Dr. Ajay Kalotra, as an endoscopic and laparoscopic surgeon at MMPG Hospital and KK Patel Hospital, Bhuj. આજના જે કેસની વાત કરીએ તો અરાઉન્ડ 28 મેલ પેશન્ટ્સ આપણા KK પટેલ ઇમરજન્સી વિભાગમાં એબડોમન પેઇનની કમ્પ્લેન્ટ સાથે આવ્યા અને એમના જે પેરામીટર્સ જોવામાં આવ્યા અને બ્લડ રિપોર્ટ્સ અને અલ્ટ્રાસોનોગ્રાફી કરવામાં આવી તો એમાં ખ્યાલ આવ્યો કે પ્રેશર્સ એમનું જે સિસ્ટોલિક પ્રેશર્સ ખાલી 60 આવતું હતું અને સાથે સાથે જે અલ્ટ્રાસોનોગ્રાફી કરીને બ્લડ રિપોર્ટ્સ કરાવ્યા તો આંતરડાની અંદર લીકેજ થવાને કારણે પેટની અંદર બગાડ જમા થઈ ગયો હતો અને બ્લડ રિપોર્ટ્સમાં બ્લડમાં WBC કાઉન્ટ્સ ઘણા વધારે આવતા હતા અને આ બગાડની કિડની ઉપર ખરાબ અસર થવાને કારણે જે ક્રિએટિનિન લેવલ હતું એ મોર દેન 6 અરાઉન્ડ આવી રહ્યું હતું. આવી પરિસ્થિતિમાં આપણા જે ક્રિટિકલ કેર વિભાગના ટીમ થ્રુ ડૉક્ટર અરવિંદ સર, ડૉક્ટર રુદ્ર સરની મદદથી પેશન્ટને તાત્કાલિક સૌથી પહેલાં તો ઇન્ટ્યુબેશન્સ કરવામાં આવ્યું, વેન્ટિલેશનનો સપોર્ટ ચાલુ કરવામાં આવ્યો અને પ્રેશર ઇમ્પ્રુવમેન્ટ થવા માટેના નોરેડિનોલિન ઇન્જેક્શન આપવામાં આવ્યા. પછી જે રિપોર્ટ્સ પ્રમાણે આંતરડામાં જે લીકેજ હતું એના માટે ઓપરેશન્સની જાણ પેશન્ટના સગાને કરવામાં આવ્યું. પણ આવા ક્રિટિકલ કેસીસમાં જ્યારે ઓપરેશન્સ પહેલાં જ ઓલરેડી દર્દી વેન્ટિલેશન્સ ઉપર હોય અને પ્રેશર્સ ઇમ્પ્રુવમેન્ટ માટેના જે લાસ્ટ ડોઝીસના બધા ઇન્જેક્શનો જઈ રહ્યા હોય ત્યારે ઓપરેશન્સ કરવાથી ફાયદો થશે કે નહીં એ બધા ક્વેશ્ચન હતા. એવી પરિસ્થિતિમાં ક્રિટિકલ કેર ટીમ તરફથી ડૉક્ટર અરવિંદ સર અને ઋગ્વેદ સાહેબને કહેવાથી કે સાહેબ આપણે પ્રયત્ન કરીએ અને સગાને જે પણ પરિસ્થિતિ હતી એની વિશે જાણ કરવામાં આવી કે મૃત્યુ સહિતના જોખમ સાથે ઓપરેશન્સ કરવાનું થશે અને સગાની સહમતિ સાથે બધા જ જોખમોની જાણ સાથે ઓપરેશન્સમાં લેવામાં આવ્યા, જેમાં મૃત્યુના ચાન્સીસ કહેવાય ને કે પૂરા હતા, જીવન બચવાના ચાન્સીસ બહુ નહીવત હતા. એવી પરિસ્થિતિમાં દર્દીઓના વિશ્વાસ સાથે અમે ઓપરેશન્સમાં લીધા. દર્દીના સગાને અને દર્દીના જે પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને બધા જોખમોની જાણ સાથે ઓપરેશન્સમાં લેવામાં આવ્યા. પહેલાં તો હું પોતે ઓપરેશન્સ કરવાની ના પાડી રહ્યો હતો કે આવી કન્ડિશન્સમાં ઓપરેશન્સ કરવાથી વધારે બેનિફિટ નહીં થાય, ખોટું આપણે એમને આર્થિક પણ બોજો ના થાય એને ધ્યાનમાં રાખીને નિર્ણય લઈએ. પણ સગાવાલાના કહેવાથી કે સાહેબ તમે ઓપરેશન્સ કરો, અમારી રીતે અમે બીજી સગવડતા કરી લેશું. એટલે સગાના ફૂલ સહકાર સાથે ક્રિટિકલ કેર ટીમનો પૂરા સપોર્ટ સાથે અમે ઓપરેશન્સમાં લેવામાં આવ્યો. એનેસ્થેટિક્સ ડૉક્ટર નિલેશ સાહેબ અને અમારા સાથી સર્જન્સ ડૉક્ટર વિવેક સર, અમે પછી ફાઇનલી પેશન્ટ્સને ઓપરેશન ટેબલ ઉપર લીધું તો જાણવા મળ્યું કે લગભગ 4 લીટર જેટલું પરુ પેટમાં થઈ ગયું હતું અને હોજરીનો ભાગ સ્ટમકના ભાગમાં લીકેજ થયું હતું. એને પછી તાત્કાલિક જ રિપેર કરવામાં આવ્યું, બધો બગાડ કાઢવામાં આવ્યો અને ઓપરેશન્સ પછી ઓછામાં ઓછા 6 થી 7 દિવસ વેન્ટિલેશન્સ ઉપર રાખવામાં આવ્યા. કિડની માટે ડાયાલિસિસના ટ્રીટમેન્ટ લેવી પડેલી અને ધીરે ધીરે જેમ જેમ પછી સમય જતાં થોડી ટ્રીટમેન્ટથી પેશન્ટની પોતાની ઇમ્યુનિટીથી રિપોર્ટ ઇમ્પ્રૂવ થવા લાગ્યા. નહીંતર મારા તો એવું માનવું હતું કે કદાચ આપણે ઓપરેશન્સ ના કરીએ, પણ ઘણી વખત કોઈ એવી એનર્જી આપણને ગાઈડ કરતી હોય જેના કારણે આવી ખરાબ પરિસ્થિતિમાં પણ ઓપરેશન્સ માંથી બહાર આવવું અને આટલા કિડની ફેલિયર, આટલું સેપ્ટિસેમિયામાંથી પેશન્ટ સરસ બહાર આવીને આજે એમને રજા આપી રહ્યા છે. આજના કેસનું જે કોન્ક્લુઝન છે એ પ્રમાણે તો મારું એવું જ કહેવાનું થાય છે કે આ પ્રકારના કેસીસ પૂરી ટીમ વર્ક સાથે થઈ શકે. ક્રિટિકલ કેર ટીમ, ડાયાલિસિસ ટીમનો પૂરો સપોર્ટ, કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર મિત સાહેબનો પૂરો સપોર્ટ રહ્યો અને પૂરી ટીમના સહયોગથી અને ખાસ કરીને દર્દીના સગાવાલાની પૂરો વિશ્વાસ અને સહયોગથી આવા કેસીસ કે જેમાં અમે પોતે કહી રહ્યા હતા કે રિઝલ્ટ મળવું બહુ જ મુશ્કેલ અથવા નહીવત છે, એવા કેસીસમાંથી કન્ટિન્યુઅસ રિઝલ્ટ વિશે વિચાર્યા વગર કન્ટિન્યુઅસ મહેનત રાખી તો આજે આપણે એમને આવા ખરાબ રિપોર્ટ્સ અને ખરાબ પરિસ્થિતિમાંથી સરસ પૂરી હોશ એમનો કમ્પ્લીટ છે, ઓપરેશન સરસ રિકવર થઈ ગયું છે, પોતે ખોરાક વ્યવસ્થિત લઈ રહ્યા છે. આવી સ્ટેબલ કન્ડિશન્સમાં આપણે એમને આજે ડિસ્ચાર્જ કરી રહ્યા છે. ધન્યવાદ.